ધારી જીએન દામાણી તેમજ વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષાનો થયો પ્રારંભ। બંને સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડ ના પડે તે માટે તમામ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ભાજપના કાર્યકરો તેમજ પ્રતિષ્ઠિત લોકો દ્વારા મોઢા મીઠા કરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પરીક્ષા અને લઈને ધારી પોલીસ વિભાગ દ્વારા પરીક્ષા સેન્ટર ખાતે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર ખાતે પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। આજે 26 તારીખે એસએસસીની ગુજરાતી વિષયની પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। એમાં કુલ 7 વિદ્યાર્થી ગેરહાજર હતા અને 13 બ્લોક હતા। વિદ્યાર્થીઓને શરૂઆતમાં આવ્યા ત્યારે એને ગોળધાણાથી એનું સ્વાગત કરી ફૂલ આપી અને એને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા અને દરેક બ્લોકની અંદર 30 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં એકદમ સરસ રીતે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વગર પરીક્ષા આપી। અમે પીવાના પાણીથી માંડી અને બીજી જે કંઈ સવલતો વિદ્યાર્થીઓને જોઈએ એ માટે શાળા તત્પર છે। યસ, અને ક્લાસે કોઈ વિદ્યાર્થીઓને પાણી પીવું તો પાણીની વ્યવસ્થા પણ છે, હેલ્થની ટીમ વ્યવસ્થા છે, પોલીસ પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ છે અને એકદમ સરસ વ્યવસ્થા માં પરીક્ષાનું પહેલું પેપર લેવાયું। સર, 12મામાં કોઈ ગેરહાજર રહ્યા હોય એવું? 12માનું અત્યારે શરૂ છે, ગેરહાજરનો આંકડો થોડીક સમયમાં આવશે। 12માના કુલ 9 બ્લોક છે અને અર્થશાસ્ત્રનું પેપર છે આજે। વંદે માતરમ। મુકેશ કોટડિયા, પ્રમુખ ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટી। આજ રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોય બાળકોને કુમકુમ કરી અને મોઢા મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી ધારી તાલુકા ભાજપ પરિવારના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સંગઠનના સૌ હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આજ રોજ બાળકોને શુભેચ્છાઓ પાઠવી।